જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે, હું જે કંઈ પરમાત્મા મને જે સૂઝવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો હશે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે। અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી, પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો, અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતાં આપણને અહીં નજીક પડશે, શેખ પાલનપુર જવું પડે એના કરતાં ઘણું નજીક બધાને પડશે, અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા, ખોડાને જેટલું થરાદ થાય એના કરતાં દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે, વખાને એનાથી નજીક પડે। વખામાંથી આવેલો દિયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરાદ। વખા ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે, ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતાં વખા ઈસરવાને નજીક પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે, અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય, અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું હો, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। આટલી વાત મારે કરવી હતી। તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા આમ રાજી થયા છો મતેડેથી? તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો ને કેમેરાવાળા, લે બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। નવા વાવ થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો, અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। ખૂબ આભાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચાર મળ્યા છે ત્યારથી દિયોદરમાં પ્રજામાં ખૂબ આક્રોશ છે, કારણ કે છેલ્લા 5-7 વર્ષથી ઓગળ જિલ્લાની જે વાત હતી ને, બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો બનવાની, જે ઓગળ જિલ્લો જ બનવાનો હતો, એના બે પ્રમાણ છે કે બનાસ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ દિયોદર ખાતે આવેલ છે। એટલે એ વખતે બી સરકારની ગણતરી એ જ હતી કે ભવિષ્યમાં દિયોદર એનું મુખ્ય મથક થાય અને જિલ્લો વિભાજિત થાય, ઓગળ જિલ્લો બને। કોર્ટનું આટલું મોટું બિલ્ડિંગ, 4 માળનું બિલ્ડિંગ છે, જેમાં 25 થી 30 પ્રકારની અને અલગ અલગ પ્રકારની કોર્ટો ચાલી શકે એટલી વ્યવસ્થા સરકારે ઊભી કરેલ છે। એ બી ભવિષ્યમાં જિલ્લાનું મથક બનવાનું છે એમ ગણતરી રાખીને કરેલી। ઓગળ જિલ્લાનો સર્વે થઈ ગયેલો, ઓગળની થળીમાં જગ્યામાં ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે, કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે, ક્યાં કઈ કચેરી બનશે, એ આખો સર્વે, આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી। પણ છેલ્લા 2 વર્ષથી જે સરકાર, આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું, અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો ઓગળ જિલ્લા માટેનો, એ આપણા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે। અને એનો વિરોધ કરવા માટે અમે બજારમાં રેલી રાખીને બંધ કરીને મામલતદાર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। બીજા દિવસે, પરમ દિવસે જંગી મોટી જાહેર સભા ભરી હતી, જેમાં આજુબાજુના 6 તાલુકાની પબ્લિક હતી, અને વિશાળ જનમેદની એ અમને સમર્થન આપ્યું છે। દિયોદર તાલુકા ઉપરાંત કાંકરેજ તાલુકો, બાબર તાલુકો, ભીલડી સૂચિત તાલુકાની પબ્લિક પણ આ માગને સમર્થન આપે છે। અને તમામ તાલુકાઓની જનતાની માગણી છે કે ઓગળ જિલ્લો ડિક્લેર થાય ને એનું મહત્ત્વનું કારણ એ છે કે ભૌગોલિક રીતે આ બાજુના 7 તાલુકાની મધ્યમાં, કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે, અને ઓગળની જગ્યા એના કેન્દ્રમાં આવે છે। અને ઓગળજી મહારાજનું નામ એવું છે કે આખા સમગ્ર જિલ્લાની તમામ સર્વ સમાજની જનતા માટે આરાધ્ય પૂજનીય દેવ છે અને આસ્થાનું પ્રતીક છે। ને એમના નામથી જો ઓગળ જિલ્લો ડિક્લેર થાય તો આખી તમામ જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી પણ ખૂબ સારી રીતે સંતોષાય। એટલે તમામ લોકોની એ જ માગ છે। અહીંયા હું તમને બતાવવા માગું છું કે અહીંયા અમે જે સૂચિત ઓગળ જિલ્લો છે એનો નકશો
બહાર પાછળ લગાડેલો છે. તમે ત્યાં જુઓ દિયોદર તાલુકો એ નકશામાં પણ તમે મીડિયાના મારા મિત્ર તમને વિનંતી છે કે નકશો પણ નું બી વિડીયો લેજો કે જેથી પબ્લિકને ખબર પડે, ગુજરાતની જનતાને ખબર પડે કે જેનો હક હતો વગર જિલ્લાનો દિયોદર તાલુકાનો એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યો છે અને વગર કોઈને પૂછે આખા બનાસકાંઠામાં લગભગ 10-12 ધારાસભ્યો હશે. એ કોઈ ધારાસભ્યને સંકલન કર્યા વગર સરકારે એમને બધાથી ખાનગી રાખીને નિર્ણય કર્યો. ખાનગીમાં નિર્ણય ક્યારે કરવામાં આવે કે ખોટો કરવાનું હોય તો, સાચો નિર્ણય કરવો હોત તો બધાને પહેલાં પૂછીને બધાને માહિતી આપીને બધાના અભિપ્રાયો લઈને નિર્ણય કર્યો હોત ને. આ જિલ્લા બાબત કોઈ ધારાસભ્યને જ ખબર નથી, કલેક્ટરને ખબર નથી, કઈ રીતે નિર્ણય થઈ. વગર જિલ્લા સંકલન સમિતિએ પ્રમ દિવસનો જે મહાફળાવ કાર્યક્રમ થયો એમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાણા અને વગર જિલ્લા સંકલન સમિતિ એવું નક્કી કર્યું કે જ્યાં સુધી વગર જિલ્લાની માંગણી ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી 10 લોકોની ટીમ એ આમરણ ઉપવાસ ઉપર બેસશે અને જ્યાં સુધી પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી વગર જિલ્લા સંકલન સમિતિ પોતાનું આંદોલન પણ ચાલુ રાખશે. સાથે સાથે રાજ્ય સરકાર જો વાટાઘાટો કરવા માંગતી હોય અને અમારી યોગ્ય માંગણીને, અમારી મુખ્ય માંગણી તો એવી છે કે પહેલો તો વગર જિલ્લો જાહેર કરવામાં આવે અને બૃહદ જિલ્લા જે બનાસકાંઠામાંથી થરાદ જિલ્લામાં મૂકવામાં આવે. અમને વાવ થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી. અમારો વાંધો જે વર્ષો જૂની વગર જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ વગર જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો, ત્યાં વગર જિલ્લો બનાવવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે. ત્યારે યા તો અમને બનાસકાંઠા જિલ્લામાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે, આવી અમારી વગર જિલ્લા સંકલન સમિતિની માગણી છે.